નવા બ્લોગ હાર્દિક ચોકડી કેમ છો બધા મિત્રો? એવું બધું થાય, લાઈક ફોલો કરી દેજો, સપોર્ટ કરી દેજો. અને અત્યારે એવું થાય, અને અત્યારે વરસાદ થોડો વરસાદ વરસે, અને અત્યારે માવો ખાવાની તો હું મજા તો લગાવ. અને મારી હાટું મારી બેન બનાવે છે ફાકી. આ બધું નાખી દેવાનું, તને આવડે કોઈ દી તો નહીં રહી ગયા. ઈ રે મોઢું ફાડ નાખી તું. આ તોડી નહીં, હરખું તોડી નહીં. રહો મિત્રો, હરખું નાખે છે. રહો વાહ ખુલ્લું રે મિત્રો. માવાની સ્ટાલ રાધાબેન બનાવે છે. એની નામ બેન છે રાધાબેન. કેવી રીતે માવો સોળે જોઈ શકો. એ ના નો હોય, થોડુંક આખું હોય. લે હાલે ચાલ મારી કર કેમેરો કર બસ. એમ અમે બેબુનભાઈ માવો ખાશું. અમે કોની હાટું બનાવી ખબર નથી. મારા બાપા હાટું પાવું બને છે તે અમારી હાટું. કપરી ખાવાની તારે ખાવાની. અમારી બેન છે મિત્રો, એને સપોર્ટ કરો. આપણે માવો સોળવાની તૈયારી કરી છે. હા, લાઈક કરી દેજો. અને હું થોડોક કહી નાખું મિત્રો, બેઠો પડી ગયો છે. અને અમારા વિડીયો જોતા હોય તો શેર કરી નાખજો. અને અમે બે ભાઈઓને યુટ્યુબર છે. ખબર ક્યાં ગામ આપણો બ્લોગ જતો છે, ક્યાં ગામ જાય છે એ થોડુંક કોમેન્ટમાં લખી નાખજો. અને આપણા રોજ નવા બ્લોગ સ્ટાર્ટ જ રહેવાના. નક્કી પછી લાઈટ વહી જાય તો આવશે નહીં. હા, બ્લોક મૂકવાનું જ બંધ કરી દેવું છે. ફોલો કાંઈ કરે નહીં, હું વાત કરી મિત્રો. નહીં ફોલો કરો તો અમારી જેવાને કાંઈ ભેગું થાય. તો હવે મિત્રો માવો સોળાઈ ગયો છે. માર છોડવાનું બાકી. હાલો માવો સોળાઈ ગયો છે મિત્રો. અને ક્યાં ગરમ આમ સોળવાનો હોય. બોલ તું બોલ તો ખરી. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં તમે બધાને રામ સીતારામ, બધાને જય શ્રી કૃષ્ણ, બધાને જય મેરી માન. આજ ગયા હતા સસરાણ 12 વાગે ગયા હતા, 3 વાગે પાછા આવ્યા. અટાણે માવો ખાવી છે. કેમ થાય છે શું થાય કોને ખબર છે. એટલે માવો એની કરતા તો પાટલેથી હારો સોળું છું. એવું બધું થાય ના, મારે નથી ખાવાનું. તો ક્યારે ચડે છે? કાંઈ ન થાય તો મને નહીં ચડે. એવું બધું થાય. સુનાવાળા છે. લાઈ થોડા કહી નાખો. અને અમારા આ વિડીયોમાં લાઈક ફોલો કરતી ગયો ને અમારો વિડીયો જ્યાં આવે ને મારી કરશો કેમેરો નાખ આ દેખાય છે, આ ફોલોવર કે છે. એટલે અમારો વિડીયો ગમે ને આવે તો લાઈક કરી નાખજો. અને અમે રોજ બ્લોગ બનાવીશું. પણ જેથી લાઇટ ન હોય તેથી 10 દી 8 દી 9 દી એટલે અમારા થાંભલા પડી ગયા હતા મિત્રો. કપાઈ ગયા હતા. અને અમે અહીંયા શોર્ટ થતો અમને બીક લાગી માર નાખે. એટલે અત્યારે તો અમારે લાઈટ આવી ગઈ કરી. એટલે અત્યારે રોજ બ્લોક આવશે. અત્યારે પ્રોબ્લેમ નથી. એવું બધું થાય. બે ભાવો ખાઈ લેવી અને પછી કોમેડી કરો. બાકી થોડી ખાઈ લેવી. તમને એમ થતું છે આ માવો ખાય છે તો એના માટે સોરી કોકથી વરાના વસલાથી ખાધો છે. કોઈ દી આપણે કેટલા બ્લોક કર્યા, ઘણા બ્લોક હોય છે આપણા. એમ તો એ કોઈ દી માવો આવ્યો હોય છે, કોઈ દી નહીં આવ્યો. કોઈક દી મેં દશામાના વ્રતમાં 1-2 વખત ખાધેલો હોય છે માવો. મારા મોઢામાં છે પિચકારા હું મારતો હોય છે ભૂલે આમ તે દી આમાં માવો ભાંગ્યો આખો માવો ઈકને લોઈ ગયા. આ મિત્રો એ મારા કા મિત્રો આવું હોય. હવે આજા એવું ન હોય કરવાનું. મને તો ફેર ચડવાની કાંઈ ન થાય મિત્રો. કાંઈ ગમી માવો બનાવે તે આખો માવો રાખે નહીં. પહેલી વખત માવો બનાવ્યો એટલે પણ આપણે થોડુંક વિચાર કરાય. આ આખો માવો કોઈક ગળકામાં અટકાઈ જાય તો મરી જાય એક કદા માણસ.
માવત કદરૂપી બીજી તરહનો બીનો છે. હવે રાધાબેન ખાય એ હું આપણે ઉતારી દઈશ. અત્યારે મારા પહેલાં મૂકવો પડે મિત્રો. કોક આમાં ચક્કર બકર ચડી ગયા હોય ને પછી મારો વિડીયો હમણાં ચાલુ રહીને હું એવું પૂછો રહે એ ન કરાય. એટલે આપણે હજી ભાષણ કરવાના છે વિડીયામાં એવું. એટલે અમારી સ્કૂલ છે એક અહીંયા એટલે કેવું બાવળીયા સાહેબ આવ્યો હતો અમારે જંગલમાં આવ્યો હતો. આપણે આવ્યો બાવળીયા સાહેબ કરી અમારે આ બાવળીયા સાહેબને દર્શન થાય ન થાય એ તો વાત છે. એટલે બાવળીયા સાહેબ આવ્યો થાય અને પછી કેમેરા લઈ ઠામડા જોવાના મિત્રો. અને અત્યારે ફાકી રાધાબેન ખાય અને હું રાખું છું. હવે હું થોડો રહી ગયો ને કહી નાખું એવું બધું થાય. અને ઓલા પણ એક ઢોર હેરાન કરે છે. રસ્તા આડું રહીને બાપનું રોડ કરી રખે છે. મારી પાસે કેમેરો રાખો. મને ક્યાં ચડવાની બીક લાગે. ઓહો સુનન સુનન આ ના ખવાય. ઉલટી થાય ને વેવા ગયો એક બે કણી નાખો પણ શાક નહીં ખવાય. એ ખાય શું ના વાળું એવું બધું ખાય. એને ઉલટી કરી છે એટલે મિત્રો હવે મને કાંઈ ના થાય. ફોલો કરી દેજો, સપોર્ટ કરી અમાર બ્લોગ ગમે હોય લાઈક ફોલો કરી દેજો. નાઈ હુંજન બ્લોગ બાય બાય. સપોર્ટ કરી દેજો, શેર કરી દેજો. એપ્લાય હમણાં દડી જાત કા કાલના બ્લોગમાં મને બીજું દાંત હતા. સોરી લાઈક હાટો આ રાખ્યો.